શ્રી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં અમે તમારું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. આજે આપણી પાસે એક રસપ્રદ લેખનો અંશ છે જે દાવો કરે છે કે રોજ સવારે એક ખાસ મંત્ર બોલવાથી ધન અને સૌભાગ્ય આકર્ષિત કરી શકાય છે. હા, નમસ્કાર. આ લેખ ખરેખર એક રસપ્રદ માન્યતા રજૂ કરે છે. બરાબર. તો મૂળ વિચાર એ છે કે બ્રહ્માંડની શક્તિઓને એટલે કે દેવો અને ગ્રહોને એક સરળ સવારના જાપ દ્વારા પ્રભાવિત કરી શકાય. એમાં લેખ સૂચવે છે. હા, બરાબર. આ લેખ જ્યોતિષના દૃષ્ટિકોણથી વાત કરે છે. તેમાં ઉલ્લેખ છે કે કુંડળીના 9 ગ્રહો હોય છે જે આપણા જીવન પર સારો કે ક્યારેક ખરાબ પ્રભાવ પાડી શકે છે. અને આ લેખ પ્રમાણે જો કોઈ ગ્રહ દોષ હોય એટલે કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોના નકારાત્મક પ્રભાવને કારણે મુશ્કેલીઓ આવતી હોય તો તેના નિવારણ માટે આ મંત્ર એક ઉપાય તરીકે સૂચવવામાં આવ્યો છે. અચ્છા, એટલે આ એક ઉપાય છે. તો એ મંત્ર કયો છે, જરા જણાવશો? ચોક્કસ. લેખમાં જે મંત્ર આપ્યો છે એ છે બ્રહ્મા મુરારિસ ત્રિપુરાંત કરી ભાનુ શશી ભૂમિસુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્રઃ શનિ રાહુ કેતવઃ કુર્વંતુ સર્વે મમ સુપ્રભાતમ. ઓહ, આ તો ઘણો લાંબો અને સંસ્કૃત લાગે છે. હા, સંસ્કૃત શ્લોક છે. આનો અર્થ લેખ જણાવે છે તેમ એમ થાય છે કે બ્રહ્મા, વિષ્ણુ, જેમને મુરારી પણ કહેવાય, શિવ ત્રિપુરાંતકારી, પછી સૂર્ય, ભાનુ, ચંદ્ર, શશી, મંગળ, ભૂમિસુત, બુધ, ગુરુ, શુક્ર, શનિ. હા, અને રાહુ અને કેતુ પણ. આ બધા દેવો અને ગ્રહો મળીને મારા પ્રભાતને એટલે કે મારી સવારને શુભ બનાવે. એટલે આને સુપ્રભાતમ મંત્ર કહ્યો છે લેખમાં. બરાબર, એ જ નામ આપ્યું છે. એટલે કે એક જ મંત્રથી લગભગ બધા મુખ્ય દેવી દેવતાઓ અને સાથે 9 ગ્રહોને પ્રસન્ન કરવાનો પ્રયાસ, એમ આ લેખનું કહેવું છે. હા, એ જ મુખ્ય દાવો છે. મને એ જાણવામાં રસ પડ્યો કે સ્ત્રોત આ બધા દેવતાઓ અને ગ્રહોને જીવનના કયા કયા પાસા સાથે જોડે છે, મતલબ દરેકનું શું મહત્વ છે. હા, એ પણ સમજાવ્યું છે. જુઓ, ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ, શિવ એ તો આપણને ખબર છે. અનુક્રમે સર્જન, પાલન અને સંહાર અથવા તો રૂપાંતરણ સાથે જોડાયેલા છે. હા, એ તો મૂળભૂત છે. પછી આવે છે 9 ગ્રહો. એમાં સૂર્યને આત્મબળ અને તેજ માટે ગણાવ્યો છે. ચંદ્રને મનની શાંતિ માટે. મંગળ હિંમત માટે. બરાબર, મંગળ હિંમત અને પરાક્રમ માટે. બુધ બુદ્ધિ અને વાણી માટે. ગુરુ જ્ઞાન અને સૌભાગ્ય માટે. અને શુક્ર એ સુખ સુવિધા માટે હોય છે ને. હા, શુક્ર ભૌતિક સુખ અને સમૃદ્ધિ માટે. શનિ કર્મફળ અને ન્યાય માટે. અને રહ્યા રાહુ કેતુ, એમને જીવનના અણધાર્યા ઉતાર ચઢાવ અને પેલું કર્મબંધન સાથે જોડવામાં આવ્યા છે. એટલે લેખનો દાવો એ છે કે આ એક મંત્રના જાપથી આ બધી શક્તિઓ મતલબ દેવો અને ગ્રહો એ સાધક પર પ્રસન્ન થાય છે. ઠીક છે, તો આ દેવો અને ગ્રહોની વાત થઈ, પણ સ્ત્રોત આ જાપ કરવાની કોઈ ખાસ રીત બતાવે છે? ક્યારે કરવો, કેવી રીતે કરવો, શું સવારે ઉઠીને તરત જ? હા, એની પણ ચોક્કસ પદ્ધતિ સૂચવી છે લેખમાં. કહ્યું છે કે સવારે ઉઠતી વખતે જમણી બાજુ ફરીને ઉઠવું. અચ્છા, જમણી બાજુ? હા, પછી પથારીમાં જ બેસીને આંખો બંધ રાખીને આ મંત્રનો 3 થી 11 વાર જાપ કરવો. પથારીમાં જ આંખો બંધ રાખીને? હા, અને એ સમયે મનમાં પોતાના જે લક્ષ્યો હોય કે ઈચ્છાઓ હોય એ સ્પષ્ટ રાખવાનું પણ કહ્યું છે. જો કે લેખ એ પણ નોંધે છે કે જો કોઈની ઈચ્છા હોય તો પછી તે સ્નાન વગેરે કરીને શુદ્ધ થઈને કોઈ સ્વચ્છ જગ્યાએ બેસીને પણ આ જાપ કરી શકાય છે. હા, રસપ્રદ છે કે પથારીમાં બેઠા બેઠા મતલબ સ્નાન કર્યા પહેલા પણ આ જાપ કરવાનું સૂચન છે. એ થોડું અસામાન્ય નથી? ખરું કહ્યું, પણ કદાચ એનો હેતુ સરળતાનો છે કે કોઈ પણ કરી શકે. લેખનો મુખ્ય ભાર તો એ વાત પર છે કે આ સરળ પ્રથાથી દેવી દેવતાઓ અને 9 ગ્રહો પ્રસન્ન થાય છે. અને એના પરિણામે શું મળે? એના ફળ સ્વરૂપે એમ કહેવાય છે કે આખા દિવસ દરમિયાન સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય. જે પણ કાર્યો કરો એમાં સફળતા મળે અને જીવનમાં સુખ શાંતિ આવે. એટલે આ બધો દાવો એ સ્ત્રોતનો છે? હા, બરાબર. આ તે માન્યતા અને તેના કથિત પરિણામો છે જે લેખમાં વર્ણવેલા છે. તો સારાંશમાં કહીએ તો આ સ્ત્રોત એક અત્યંત સરળ સવારની ક્રિયા રજૂ કરે છે. એક મંત્રનો જાપ
જેનો હેતુ આલેખ મુજબ બ્રહ્માંડીય શક્તિઓ પાસેથી કૃપા મેળવીને જીવનમાં સમૃદ્ધિ અને સફળતા લાવવાનો છે. બરાબર સમજ્યા. અને જો આપણે એને થોડા વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આ લેખ એ દર્શાવે છે કે કેવી રીતે શ્રદ્ધા અને નિયમિત અનુષ્ઠાનનો ઉપયોગ લોકો પોતાની સુખાકારી વધારવા અને જીવનના પડકારોનો સામનો કરવા માટે કરી શકે છે. ખાસ કરીને આ લેખમાં જે જ્યોતિષીય અને આધ્યાત્મિક માળખું વર્ણવ્યું છે એની અંદર રહીને. હા, એ વાત તો છે જ. પણ અહીં એક અંતિમ વિચાર મારા મનમાં આવે છે. જુઓ, આ સ્ત્રોત દેવતાઓને ગ્રહોના બાહ્ય પ્રભાવ પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરે છે, બરાબર? જે વ્યક્તિના જીવનને અસર કરે છે એમ તે માને છે. પરંતુ શું એવું બની શકે, હું ખાલી વિચારી રહી છું, કે દિવસની શરૂઆત આવા ઈરાદાપૂર્વક એક સકારાત્મક વિચાર કે મંત્ર સાથે કરવાથી કોઈ આંતરિક મનોવૈજ્ઞાનિક લાભ પણ મળતો હોય? હા, એ શક્ય છે. મતલબ કે ધ્યાનાત્મક લાભ. ભલે વ્યક્તિની આસ્થા પ્રણાલી અલગ હોય કે કદાચ તે આ દેવો ગ્રહોમાં માનતી પણ ન હોય, તો પણ ચોક્કસ. એક પોઝિટિવ એફર્મેશન જેવું કહી શકાય. દિવસની શરૂઆત એક સારા સંકલ્પ સાથે કરવી, એની મનોવૈજ્ઞાનિક અસર તો હોઈ શકે છે. એક ફોકસ મળે, એક શાંતિનો અનુભવ થાય. બરાબર. એટલે બાહ્ય પ્રભાવની વાત તો લેખ કરે જ છે, પણ આ આંતરિક પાસા પર પણ વિચારવા જેવું ખરું. હા, ખરેખર આ એક રસપ્રદ મુદ્દો છે જે આ ચર્ચામાંથી ઉભરી આવે છે. જો આ પોડકાસ્ટ તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આપનો ખૂબ ખૂબ આભાર.